જોઈતા તો થોડા પૈસા, તો પહેલા એટીએમમાં ગયા તો પૈસા નથી ઉપડ્યા, પછી બીજા એટીએમમાં ગયા તો ત્યાં બી નથી ઉપડ્યા, પછી ત્રીજામાં ગયા ત્યાં ઉપડ્યા. મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હતી ગાઈસ. અમે લોકો ગાઈસ 30,000 રૂપિયા ઉપાડતા એટલે પહેલાના એટીએમમાં નથી ઉપડ્યા ગાઈસ. પછી અહીંયા ઘડી ગાઈસ અમે લોકો 10,000 ઉપાડ્યા પછી ઉપડ્યા. મારા ફ્રેન્ડને વિડીયોમાં નથી આવતું, એમના ફેમિલી મેમ્બરમાં કોઈ જોઈ લેશે તો કોઈ પ્રોબ્લેમ થઈ જશે, એના ચલતે વિડીયોમાં નથી આયા ભાઈ. પૈસાનું લેવડ દેવડ કરી અને ગાઈસ હું આવી ગયો તો જેમ્બે ચોકડી. અને ગાઈસ અહીંયા ઘડી મારી ડ્રીમ બાઇક ઉભી રહી છે ભાઈ, KTM ડુક ભાઈ નેક્સ્ટ લેવલ. અને ગાઈસ ક્યારે આવશે કઈ ખબર નહીં, બટ ગાઈસ મારું ડ્રીમ છે કે હું KTM ડુક લઉં. ખેર કોઈ નહીં, અહીંયા ઘડી થોડું ઘણું સામાન લઈ અને ગાઈસ હું નીકળી જાઉં છું મારા ઘરની તરફ. મજાકમાં કંઈક ને કંઈક ચાલી રહ્યો છે કે હું કંઈક ને કંઈક ભૂલી ગયો છું. પછી દિમાગમાં યાદ આવ્યું કે ગાઈસ હું ચંપલ પહેરવાનું ભૂલી ગયો અને ગાઈસ બંને ચંપલ ઘસાઈ ગયા છે. હું આવી ગયો તો ઘરે અને ગાઈસ અહીંયા ઘડી મમ્મી ચેકઆઉટ કરી રહી છે કે સામાન શું શું લઈને આવેલો છે. હું બનાવું છું મારા લાઈફસ્ટાઈલ વિડીયોઝ અને તમને વિડીયો કેવા લાગે છે કમેન્ટ બોક્સમાં ફીડબેક જરૂર આપજો. અને ગાઈસ આ તો આપણો નાનકડો મિની વ્લોગ.